અમદાવાદ શહેરના મસ્કતી કાપડ મહાજનની લવાજ કમિટીએ વેપારીઓના રોકાયેલા નાણાં સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી શરૂ કરી। આ માટે મહાજન દ્વારા બી એલર્ટ ઇન્ફો વેબસાઇટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ। આવી વેબસાઇટ પણ દેશમાં પહેલીવાર બનવા જઈ રહી છે અને ટૂંક સમયમાં વેબસાઇટ કાર્યરત થશે, જેમાં બ્લેકલિસ્ટ થયેલા વેપારીઓની વિગતો ચડાવાશે, જેમાં એક શહેરમાં ફ્રોડ કરી બીજા શહેરમાં ધંધો કરીને અન્ય વેપારીઓને છેતરતા લોકોની માહિતી હશે। જો કે 2013માં કમિટીના સભ્ય નિષ્પક્ષ રીતે જરૂરી દસ્તાવેજો અને નીતિ નિયમો મુજબ ખરાઈ કરી અને ત્યારબાદ ચોક્કસ નિર્ણય લેતા અનેક વેપારીઓ માટે ફાયદાકારક રહ્યું। હાલમાં તો દર અઠવાડિયે ફરિયાદની ફાઇલોના અભ્યાસ કરી અને નિરાકરણની કામગીરી થઈ રહી છે। આ વેબસાઇટ જે છે એ BAlert.info કરીને આ વેબસાઇટ બનાવવાની એક શરૂઆત કરી દીધી છે। આ વેબસાઇટની અંદર દિલ્હી, બોમ્બે, કલકત્તા, કાનપુર આ બધા જ કાપડના જેટલા બી એસોસિએશનો છે એ તમામ એસોસિએશનો આની અંદર અમારી સાથે જોડાશે અને એ લોકોને ત્યાં જેટલા લોકો આવીના બ્લફિંગ કરી ગયા છે કે જે લોકો ઉઠીને ભાગી ગયેલા છે, જે અમદાવાદથી જઈને સુરતમાં ધંધો કરે, સુરતમાંથી ઉઠીને બેંગ્લોરમાં ધંધો કરે, આવા તમામ લોકોના નામ, એ લોકોના આધાર કાર્ડ, પાન કાર્ડ સાથે સાથે એ લોકોની તમામ વિગત મોબાઈલ નંબર સાથેની અમે લોકો આ વેબસાઇટ ઉપર મૂકવા માગીએ છીએ। હવે આખા ઇન્ડિયામાં ટેક્સટાઇલમાં બધાને જાગૃતિ થાય એવો ડેટા છે અમારી પાસે અને લોકો પાસે બી હશે, બીજા એસોસિએશન પાસે। તો એક યુનિવર્સલ પ્લેટફોર્મ કરવા જઈ રહ્યા છે, જે આ BAlert.info કરીને એમાં બધા અમારા જે ખરેખર જે ફ્રોડ છે એ અમે પકડાઈ ગયેલા છે, જે બધાને ખબર પડે। અમને અમદાવાદને ખબર છે, સુરતને નથી ખબર, સુરતને ખબર છે, બોમ્બે નથી ખબર, એટલે એક યુનિવર્સલ પ્લેટફોર્મ માટે અમે આ વેબસાઇટ કરવાના છે।